52 પાનામાંથી લાલ રંગનું ચિત્રવાળું પાનું આવે એની સંભાવના કેટલી? હવે 52 પાના એટલે આપણી જોડે પાના તો બધાએ જોયા જ હશે. હવે આ પાના વિશે જવાબો તો બધા આપી દે, છોકરાઓ ફટાફટ જવાબો આપી દે, કારણ કે એ કોઈ પર નાની નાની રમતો રમ્યા હોય, પણ છોકરીઓના જવાબોમાં મોટા ભાગે ભૂલ પડે અથવા તો એમને યાદ ના રહે. હવે આપણો પ્રશ્ન છે કે 52 પાનામાંથી લાલ રંગનું 4 કલરના પત્તા, આની અંદર 2 જ કલર આવે, કાળા કલર અને લાલ કલર. ભાગ 4 આવે કાળી, લાલ, ચરકટ અને ફૂલવાળું પત્તું. એમ 13 દરેક 13 લાલના હોય, 13 ચોકડીના હોય, 13 ફલ્લઈના હોય અને 13 કાળીના હોય. એમ કરીને આપણી જોડે કુલ પત્તા થાય 52. હવે એમાંથી ફક્ત ચિત્રવાળું પત્તું, તો તમે બધા જોશો તો આ બધા ચિત્રવાળા પત્તા નથી, પણ ચિત્રવાળા આ પત્તા છે, આ કાળીનું પત્તું છે. એવી રીતે ચિત્રવાળા મારી જોડે ટોટલ 6 પત્તા છે. તમે જુઓ, લાલ રંગના ચિત્રવાળા 6 પત્તા છે. હવે આ 6 પત્તાની સંભાવના શોધવાની. આપણો પ્રશ્ન છે 52 પાનામાંથી લાલ રંગનું ચિત્રવાળું, તો આ ચિત્રવાળા 6 પત્તા છે, એટલે કે અહીંયા લખીએ કે ચિત્રવાળા પાના 6 છે. હવે જ્યારે સંભાવના શોધવી હોય તો સંભાવના એટલે કરેલ પ્રયત્ન અને છેદમાં કુલ પ્રયત્ન. આ યાદ રાખવાનું છે સૂત્ર. હવે કરેલ પ્રયત્ન એટલે આપણી જોડે પ્રયત્નો છે 6, એટલે ઉપર આવશે 6. કુલ પ્રયત્ન એટલે કુલ પ્રયત્ન થશે 52, એટલે અહીંયા આવશે 52. એટલે જો ઓપ્શનમાં 6/52 હોય તો આ જવાબ લખી શકાય, પરંતુ આ ના હોય તો એના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ. 3 દુ 6 અને 26 દુ 52, એટલે કે 2 કટ થઈ જાય ત્યારે આપણો જવાબ આવે 3/26. એનો મતલબ એ કે 52 પાનામાંથી લાલ રંગનું ચિત્રવાળું પાનું આવવાની સંભાવના થાય 3/26. ઓકે, થેન્ક યુ.